મિત્રો રાત્રે 1-2 વાગ્યા આસપાસ જો આપણને ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય, એમાં આ નવરાત્રિના સમયમાં તો જલારામ ગાંઠિયા જ યાદ આવે. નાના મોવા મેઇન રોડ ઉપર સૂર્યમુખી હનુમાન પાસે નજીકમાં જ છે. તો એકદમ ગરમા ગરમ ગાંઠિયા ને ચીપ્સ ને આરે સંભારો ને ચટણી જલેબી પણ લબાલબ એકદમ ગરમા ગરમ બધી વસ્તુ. તો અમે પણ છે ને જલારામ ગાંઠિયા તમે જે જોઈ રહ્યા છો ને, દાળ પકવાન, પૌવા, ખમણ ને ઘણી બધી વેરાયટી મળે છે. પણ આપણે ગાંઠિયાના શોખીન ગુજરાતીઓ, તમે પણ ગાંઠિયાના શોખીન હોય તો કમેન્ટ કરજો હો ભાઈ. હા, એટલે જો ગરમા ગરમ જલેબી પણ હતી અને આપણે પણ વણેલા ગાંઠિયાનો એકદમ ઓર્ડર આપી દીધો. કારણ કે રાત્રે નવરાત્રિમાં રમી અને થાક્યા હોય એટલે ભૂખ તો લાગે, અને આપણે ગુજરાતીઓને દેશી ખાવાની બહુ મજા આવે. એટલે આ જો બકડિયામાં મસ્ત એકદમ સિંગ તેલમાં ભાઈ ગાંઠિયા વણીને નાખવા માંડ્યા છે, બરાબર. અને આપણે તો શું છે કે પહેલાં વિડીયો શૂટ કરી લીધો, તો પછી જ્યારે ગાંઠિયા ટેસ્ટ કર્યા પછી એમ થયું કે ના, હવે આ વિડીયો પોસ્ટ કરીએ. એટલે ટેસ્ટ કરી અને પછી આપણે એમનો વિડીયો જે છે આ પોસ્ટ કર્યો છે. તો ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવી. તો જે લોકોને મોડી રાત્રે પણ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો જરૂરથી વિઝિટ કરજો જલારામ ગાંઠિયા, નાના મોવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાનની નજીક.